સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના વાવ, સુઈગામ, ધણીધર અને થરાદ તાલુકામાં સપ્ટેમ્બર મહિનામાં પડેલી અતિવૃષ્ટિને પગલે ખેડૂતો પર આર્થિક સંકટ તૂટ્યું છે. પાક ધોવાઈ જતા ઉપરાંત જમીન ધોવાણ, પશુઓના મોત અને અનેક ઘરો તૂટી પડવાના બનાવો સામે આવ્યો છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે રેલી સ્વરૂપે વાવ થરાદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હજારોની સંખ્યામાં ખેડૂતો સાથે આવીને અમે આ આવેદનપત્ર પાઠવ્યું છે. હજારો ખેડૂતોના વ્યક્તિગત ફોર્મ સાથે પાક નુકસાની, જમીન ધોવાણ, ઘર વખરી, કેશડોલ, પશુ સહાય અને ઘર તૂટી ગયા હોવાના મુદ્દાઓને લગતી વિગતો રજૂ કરી છે. તેમણે જણાવ્યું હતું કે ગત 10મી તારીખે પણ રજૂઆત કરવામાં આવી હતી, જેના આધારે જિલ્લા વિકાસ અધિકારીએ જમીન ધોવાણ માટે ટીમ બનાવી છે અને આગામી 16 ઓક્ટોબરથી ગામડે ગામડે જમીન ધોવાણનું સર્વે કાર્ય ચાલુ થશે. પાક નુકસાનીની બાબત પણ રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપવામાં આવી છે. ગુલાબસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં 3 હેક્ટર સુધીની જમીન માટે અને પંજાબમાં 5 હેક્ટર સુધીની જમીન ધોવાણ માટે વળતર આપવામાં આવ્યું છે. તો પછી ગુજરાતના ખેડૂતોને એ હક કેમ ન મળે? જો જરૂર પડશે તો કાયદાકીય લડત પણ લડશું. શું કહીશું, ખેડૂતોને સહાય મળી નથી તેના માટે મોટી સંખ્યામાં આજે મોટી સંખ્યામાં અહીંયા અમે ડીડીઓને રજૂઆત કરવા આવ્યા, આવેદનપત્ર આપવા આવ્યા છે. હજારોની સંખ્યામાં ફોર્મ ભરીને લાવ્યા છે. જમીન ધોવાણનું, પાક નુકસાનીનું, ઘર વખરી હોય, કેશડોલ હોય, પશુ સહાય હોય, ઘર તૂટી ગયા હોય, આ તમામ બાબતોને એક આવેદનપત્ર આપ્યું છે. આજે ડીડીઓશ્રીએ કીધું છે કે મેં એક 10મી તારીખે આની પહેલાં જે રજૂઆત થઈ એના આધારે જમીન ધોવાણ માટે કરીને ટીમ બનાવી છે અને આગામી 16 તારીખથી ગામડે ગામડે જમીન ધોવાણનું પણ સર્વે કરશે. પાક નુકસાનીની વાત કરી છે, પાક નુકસાનીનું પણ વળતર તરત મળે એના માટે અમારી રજૂઆત ઉપર પહોંચાડશે. હજારોની સંખ્યામાં તમે ફોર્મ દેખી શકો છો. આજે ગામડે ગામડે પશુઓની સહાય હોય, ઘર વખરી હોય, કેશડોલ હોય, નથી મળી. એના માટે મોટી સંખ્યામાં અમે અહીંયા આવ્યા છે. હજી પણ જો અમારો પ્રશ્ન હલ નહીં થાય, ધારો કે મહારાષ્ટ્રની અંદર અમે આપ્યું કે કોઈ હેક્ટરની મર્યાદાને 3 હેક્ટર સુધી આપ્યા છે. પંજાબમાં પણ 5 હેક્ટરના જમીનના ધોવાણના અને નુકસાનીના આપ્યા. જો મહારાષ્ટ્રને જો પંજાબ આપી શકે તો ગુજરાત કેમ ના આપી શકે, એ મારી વાત છે. અને આગામી સમયમાં અમારો પ્રશ્ન હલ નહીં થાય તો કાયદાકીય લડવું પડશે, તો અમે લડશું. તો બીજી તરફ કોંગ્રેસ અગ્રણી માંગીલાલ પટેલે જણાવ્યું હતું કે સરકાર તમામ પ્રકારની સહાય આપવામાં નિષ્ફળ રહી છે. લોકોએ પારાવાર તકલીફો ભોગવી છે. પંજાબ અને મહારાષ્ટ્રમાં ગુજરાત પછી અતિવૃષ્ટિ આવી હોવા છતાં ત્યાં સહાય ચૂકવાઈ ગઈ છે, પરંતુ ગુજરાતના ખેડૂતોને હજી રાહ જોવી પડી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કૃષિ મંત્રી અને મુખ્યમંત્રી બંને વિસ્તારની મુલાકાત લઈ ગયા છતાં હજી સુધી કોઈ નીતિગત નિર્ણય લેવામાં આવ્યો નથી. આ પરિસ્થિતિમાં ખેડૂતોની શિયાળુ વાવણી મુશ્કેલ બની ગઈ છે. જો આગામી દિવસોમાં સરકારે પગલાં નહીં ભરે તો અમે જ્વલંત આંદોલન શરૂ કરીશું, તેમ તેમણે ચેતવણી આપી હતી. અતિવૃષ્ટિનો જે પાક સર્વે, જમીન ધોવાણ, પશુ મરણ, કેશડોલ, ઘર વકરી, એ બાબતમાં તમામ સરકાર નિષ્ફળ ગઈ છે અને ખેડૂતોને અને લોકોને ખૂબ પારાવાર જે તકલીફ પડી છે. પણ પેકેજ જાહેર નથી થયું એટલે ખેડૂતો હારી થાકી પોતાની જાતે ફોર્મ લઈ 7-12 આના ઉતારા લઈ આજે ડીડીઓ સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે પંજાબમાં અને મહારાષ્ટ્રમાં એના પછી અતિવૃષ્ટિ આવી છતાં પણ એમને પેકેજ મળી ગયું છે. અહીંયા મુખ્યમંત્રી અને કૃષિમંત્રી આવીને ગયા છતાં પણ મળ્યું નથી. ત્યારે ઉપર આકાશ નીચે ધરતી છે. શિયાળુ વાવેતર થાય એમ નથી. માટે પોતાની આપવીતી કહેવા, પોતાનો આક્રોશ ઠાલવવા, પોતાની રજૂઆત કરવા આજે અહીંયા આવ્યા છે. આગામી સમયમાં જો આ વાત નહીં સાંભળે અને ખેડૂતોનો વાત નહીં સાંભળે તો સરકાર સામે એનાથી પણ જલદ આંદોલન કરવા આવશે. ત્યારે હાલ વાવ થરાદ જિલ્લાના ખેડૂતોમાં હાલ ભારે નિરાશા જોવા મળી રહી છે. પાક અને જમીનના નુકસાન બાદ હવે તેઓ સરકાર તરફ આશાભરી નજરે જોઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલ આવેદનપત્ર પર હજારો ખેડૂતોના હસ્તાક્ષર હોવાથી સરકાર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માગણી ઉઠી છે. સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે રવિવારે વાવ થરાદના નવા એસપી ચિંતન તેરૈયાના અધ્યક્ષસ્થાને લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સુઈગામ તાલુકાના સામાજિક, રાજકીય, સહકારી અગ્રણીઓ અને કેટલાક ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.
વાવ થરાદ જિલ્લાના નવા એસપી ચિંતન તેરૈયા સુઈગામ પોલીસ સ્ટેશને પહેલી વખત મુલાકાતે આવતા અગ્રણીઓએ તેમનું સન્માન કર્યું હતું. લોકસંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓએ વિવિધ રજૂઆત કર્યા બાદ એસપી ચિંતન તેરૈયાએ જણાવ્યું હતું કે આ વિસ્તાર આંતરરાષ્ટ્રીય બોર્ડર પર આવેલો છે, એટલા માટે આ વિસ્તારની સંવેદનશીલતા ખૂબ જ વધી જાય છે. ખાસ કરીને બોર્ડરના ગામોના સરપંચોને સજાગ બની અમુક પ્રવૃત્તિઓ ધ્યાને આવે તો દેશ વિરોધી પ્રવૃત્તિઓની જાણ પોલીસને કરે. ગામડા લેવલના પ્રશ્નો હોય તો ગ્રામસભામાં હાજર રહી સમાધાન માટે પ્રયત્ન કરીશું. આવનારા સમયમાં તમામ પોલીસ સ્ટેશનોમાં મહેકમ, બાંધકામ, વાહનો તેમજ સંસાધનોના પ્રશ્નો હશે તે માટે અગ્રતાક્રમ મુજબ કામગીરી કરવામાં આવશે. આ રીતે રેગ્યુલર મળતા રહીશું. કોઈ પ્રશ્નો બાબતે સુપરવિઝન કરી પ્રશ્નોનું નિરાકરણ આવે તે દિશામાં કામ કરીશું. આ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય, સંવેદનશીલતા રહે, પોલીસની કામ કરવાની પદ્ધતિ માનવીય અભિગમ સાથે કામ કરે, પણ જે ગુનેગારો છે, અસામાજિક તત્વો છે, તેમના વિરુદ્ધમાં કોઈપણ શરમ વગર કામગીરી થાય એ પ્રકારનું આયોજન દરેક પોલીસ સ્ટેશન લેવલે કરવાના છીએ તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે અગ્રણીઓએ સુઈગામ પોલીસ સ્ટાફને રહેવા માટે રહેણાંક ક્વાર્ટર બનાવવામાં આવે તેમજ ગામે ગામથી યુવાનોને જીઆરડી તરીકે ભરતી કરવામાં આવે તેવી રજૂઆતો કરવામાં આવી હતી. આ પ્રસંગે સુઈગામ પીઆઈ એચ.એમ. પટેલ, એસઓજી પીઆઈ એજી રબારી, રીડર પીએસઆઈ એચ.કે. દરજી સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. એસપી ચિંતન તેરૈયાએ સુઈગામ પોલીસ સ્ટાફના રહેણાંક ક્વાર્ટરનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને પોલીસ સ્ટાફને જરૂરી સૂચન કર્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી ગબ્બર 14 ઓક્ટોબરના રોજ એક દિવસ માટે યાત્રિકો માટે સંપૂર્ણપણે બંધ રહેશે. તદુપરાંત ગબ્બરગઢ ઉપર સ્થિત ગબ્બર ગોખના દર્શન પણ આ દિવસે દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. મળતી માહિતી મુજબ આ દિવસે ગબ્બરગઢના પથ્થરની ચકાસણી માટે જીઓમેટિંગ અને જીઓટેકનિકલ ઇન્વેસ્ટિગેશન સર્વે હાથ ધરવામાં આવશે. આ સર્વે દરમિયાન ગબ્બરગઢના પથ્થરોના ગુણધર્મોની તપાસ કરવામાં આવશે. સર્વે કામગીરીને કારણે ગબ્બર રોપવે તેમજ પગપાળા ગબ્બર ઉપર જવાનો માર્ગ બંધ રહેશે. તંત્ર દ્વારા યાત્રિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ 14 ઓક્ટોબરના રોજ ગબ્બર યાત્રાનું આયોજન ન કરે તેમજ 15 ઓક્ટોબરથી રોપવે સેવા અને ગબ્બર દર્શન ફરીથી રાબેતા મુજબ શરૂ થશે, જેથી યાત્રિકો તે પછીના દિવસથી ગબ્બર દર્શન કરી શકશે. આ સર્વે કામગીરી દ્વારા ગબ્બરગઢના પથ્થરોની સ્થિતિ અંગે વૈજ્ઞાનિક તપાસ હાથ ધરાશે અને ભાવિ સલામતીના દ્રષ્ટિકોણથી જરૂરી પગલાં લેવામાં આવશે. જય અંબે. આવતીકાલે તારીખ 14 ઓક્ટોબરના રોજ ગબ્બર ખાતે જીઓ ટેસ્ટિંગ કરવાનું છે અને પથ્થરોની સ્ટેબિલિટી વગેરે ચકાસવાનું આઈએનઆઈ દ્વારા અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા જે ડેવલપમેન્ટ પ્લાન કરવાનો છે એના અનુસંધાને આ ચકાસણીનું કામગીરી રાખેલ છે. અને એ ચકાસણીના કામગીરીમાં જો અવરજવર ચાલુ હોય યાત્રાળુઓની તો એમાં અવરોધ થાય એ અનુસંધાને આપણે આવતીકાલે 14 તારીખે સવારે 11થી સાંજે 6 વાગ્યા સુધી ગબ્બરમાં યાત્રાઓની અવરજવર બંધ રાખેલ છે અને રોપવેની જે સુવિધા છે એ પણ યાત્રિકો માટે બંધ રહેશે. આવતીકાલે 14 તારીખે સાંજે 6 વાગ્યા પછી રાબેતા મુજબ મંદિર જે ગબ્બર દર્શનની કામગીરી યાત્રાઓ માટે ખુલ્લી રહેશે. સાસણ ગીર ખાતે ગીર જંગલ સફારી અને દેવળિયા જીપ્સી સફારી માટે પરમિટ બુકિંગમાં છેતરપિંડી કરનાર 3 આરોપીઓને ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ સરકારશ્રીના girlines.gujarat.government.in વેબસાઇટનો દુરુપયોગ કરી પર્યટકો પાસેથી નક્કી કરેલા ભાવ કરતાં વધારે રકમ વસૂલી હતી. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ પોલીસ મહાનિર્દેશક સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝ ડોક્ટર કે લક્ષ્મીનારાયણ રાવ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓના સુપરવિઝન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સાસણ ગીરમાંથી 2 અને અમદાવાદથી 1 આરોપી ઝડપાયો છે. આરોપીઓએ પોતાની ખોટી ઓળખ આપી ઇલેક્ટ્રોનિક ઉપકરણો દ્વારા સરકારની વેબસાઇટ પર કોઈપણ નામ અને ફોટા સાથે એડવાન્સમાં બલ્ક સ્લોટ બુકિંગ કરી હતી. ત્યારબાદ પરમિટની અછત ઊભી કરી પર્યટકોને કન્ફર્મ બુકિંગ આપવાના બહાને ધારાધોરણ કરતાં 2-3 ગણા ભાવમાં પરમિટ વેચી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે 1 જાન્યુઆરી 2024થી 30 ડિસેમ્બર 2025 સુધીમાં કુલ 83,000થી વધુ પરમિટ બુકિંગ થયા હતા. આરોપીઓએ ભળતા નામવાળી 9 વેબસાઇટ અને એક ઈમેલ આઈડીનો ઉપયોગ કરી કુલ 12,800થી વધુ પરમિટ બુકિંગ કર્યું હતું. જાહેર રજાઓ અને તહેવારોમાં ભાવ વધુ વસૂલવામાં આવતા હતા. અટક કરાયેલા આરોપીઓમાં અલ્પેશ કુમાર, મનસુખલાલ ભલાણી અમદાવાદ, સુલતાનભાઈ ઉસ્માનભાઈ બલોચ અને એજાજ નૂર મોહમ્મદ શેખ
સાસણ ગીરનો સમાવેશ થાય છે. પોલીસે પર્યટકોને સલાહ આપી છે કે પરમિટ બુકિંગ માટે માત્ર સરકારની girline.gujarat.government.in વેબસાઇટનો જ ઉપયોગ કરવો. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક 1930 હેલ્પલાઇન અથવા તો નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો. આ કામગીરીમાં અનેક પોલીસ અધિકારીઓ અને ટેકનિકલ એક્સપર્ટ્સે મહત્વની ભૂમિકા ભજવી હતી. સૌપ્રથમ તો ગુજરાત સરકાર અને ગુજરાતનું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાતના નાગરિકોને સરળતાથી અને સરળ રીતે અને ખૂબ જ ઇઝીલી જ્યારે વેબસાઇટ પરથી પોતાની સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે girline.gujarat.government.in તેના પરથી બુકિંગ થઈ શકે અને સસ્તા ભાવમાં ટિકિટ મળી શકે તે માટે સગવડતા ઊભી કરવામાં આવી છે. હવે આ એક પ્રકારની સગવડતાનો એક ગેરફાયદો ઉઠાવીને કોઈ અમુક લેભાગુ વ્યક્તિ હોય કે જેમને કૃત્રિમ અછત ઊભી થાય તે માટે ભેળસેળતા નામવાળી નવી વેબસાઇટ ઊભી કરવામાં આવી છે. તેના પરથી લોકોને લુભાવીને ટિકિટ બુક કરવામાં આવી રહી છે. હવે એમાં એવું કરે છે આ લોકો કે જેટલો બી ભાવ છે આ જગ્યાએ એના કરતાં વધારે ભાવમાં ટિકિટ વેચે છે, એડવાન્સમાં ટિકિટ વેચે છે અને લાસ્ટ ટાઈમ પર કૃત્રિમ અછત ઊભી કરીને પણ વધારે પડતી ટિકિટના ભાવ પર ટિકિટ વેચે છે. નોર્મલ દિવસમાં જે આ ટિકિટ્સ હોય છે એના કરતાં 2-3 ગણા ભાવમાં ટિકિટ વેચવામાં આવી રહી હતી અને તહેવારના દિવસોમાં એના કરતાં પણ મોંઘા ભાવમાં ટિકિટ વેચવામાં આવી રહી હતી. તો આ લોકો એવું કરે છે કે નામ છે એ ઘણું સિમિલર નામ રાખે છે અને આ રીતે ટિકિટ્સ વેચે છે. હવે આ વસ્તુને ધ્યાન પર આવતા અમોએ એક ડિટેલ મગાવેલી છે. તો GIPL જે વેબસાઇટ ડેવલપર છે તો તેમાં 1/1/2024 થી 13/12/2025 સુધીનો બુકિંગનો ડેટા લેવામાં આવેલો છે. તો ત્યાર સુધીમાં કુલ 83,000 થી વધુ ઓફિશિયલ બુકિંગ થયેલા છે. આ બુકિંગમાંથી 12,800 જેટલા બુકિંગ અનધિકૃત રીતે થયેલા છે. તો આમાં વસ્તુ એ છે કે આ જે વેબસાઇટ છે સરકારની તો એમાં કોઈ પ્રાઇવેટ પર્સન કોઈ બલ્ક બુકિંગ કે ટુરિઝમના પ્રોફેશનલિઝમની રીતે બુકિંગ કરી શકે નહીં. તો પ્રથમ વસ્તુ આ લોકોએ એ કરેલી છે કે પોતે એજન્ટ બનીને આ રીતે વધારે પડતા ભાવમાં અનધિકૃત રીતે બુકિંગ કરવામાં આવ્યું છે. હવે એક સિસ્ટમ એ છે કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે ગીર વેબસાઇટ પર પણ આપવામાં આવેલા છે અને ઓફિશિયલ રીતે પ્રસિદ્ધ પણ કરવામાં આવ્યા છે. કોઈ પણ એક વ્યક્તિને એક ઈ પરમિટ મળે છે અને એક ઈ પરમિટ ઉપરથી 6 વ્યક્તિનું બુકિંગ થઈ શકે છે. તો આમના એક નામ પરથી એક દિવસમાં બહુ જ વધારે પડતા બુકિંગ કરવામાં આવેલા છે. તો એ આપણે જોઈ શકીએ કે આટલા ટાઈમ સુધીમાં 12,000 જેટલા બુકિંગ આ રીતે કરવામાં આવ્યા છે. હવે આ બુકિંગ માટે આ લોકોએ એક પ્રકારનો રસ્તો અપનાવેલો છે કે મોબાઈલ નંબર ઈમેલ આઈડી જે હોય છે એમાં થોડુંક માઇનોર ચેન્જ કરવામાં આવેલા હોય છે. જેમ કે એક નામ છે તો પાછળ પ્લસ લગાવો એટલે અલિયાસ કરીને નામમાં થોડું ચેન્જ થાય પણ એનું રિવર્ટ કરીને રાઉટ કરીને એક ઈમેલ પર આવતું હોય છે. તો આ બધી વસ્તુ માટે અમે જે વેબસાઇટ છે તો તેનું થોડું સર્વે કર્યું. તો આઈપી એડ્રેસનું એનાલિસિસ છે, કોઈ ટેકનિકલ એનાલિસિસ છે, તેમજ સર્વર એનાલિસિસ કરવામાં આવ્યું અને થોડું હ્યુમન સોર્સની મદદથી તમે ઝીરો ઇન કરીને અમુક લોકોનો જ્યારે શોધવામાં આવ્યા છે. એમાં એક છે AB ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, એક છે નાઝ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અને જેના દિલ્હી સાથે પણ લિંક્ડ છે. તો એ લોકોને પણ અમે પકડવામાં આવેલા છે. તો તેના મુખ્ય 3 આરોપીઓ છે આપણી સાથે. એક છે અલ્પેશ કુમાર મનસુખલાલ ભલાણી અમદાવાદથી, તેમજ સાસણગીરમાંથી પણ સુલતાનભાઈ ઉસ્માનભાઈ બલોચ તેમજ એજાજ નૂર મોહમ્મદભાઈ શેખ. તો આ 3 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે અને આગળની પણ તેમની તપાસ ચાલુ છે. આ સાથે બીજી એક વસ્તુનું લોકોને પણ કહેવા માંગીએ છીએ અમે કે બુકિંગ કરવામાં આવે તો તમે ખાસ કરીને સરકારની વેબસાઇટ છે girline.gujarat.gov.in તેના પર જ આ બુકિંગ કરવામાં આવે. અન્ય જે વેબસાઇટ છે એ બધી ફ્રોડ્યુલન્ટ વેબસાઇટ છે અને એ વેબસાઇટ પર એ લોકો ઓથેન્ટિક બુકિંગ કરતા નથી. તમને મળશે કે નહીં મળે એ પણ તમે ગેરંટી આપી શકાતી નથી એમાં. બીજી વસ્તુ એ છે કે કોઈ પણ સરકારી ટુરિઝમ વેબસાઇટ પર બુકિંગ કરતી વખતે તેમાં આપવામાં આવેલી સૂચનાઓ વાપરવી. તમારે ખાસ કરીને સૂચનાઓનું અનુસરણ કરવું. અધરવાઇઝ એવું થશે કે એક માણસ વધારે પડતા બુકિંગ કરે કોઈ ફ્રોડ્યુલન્ટ રીતે તો કોઈ પણ પોલીસ દ્વારા અથવા સાયબર ક્રાઇમ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવશે અને તેમને પણ શોધી પણ લેવામાં આવશે. આ સાથે અમે બીજી કોઈ પણ વેબસાઇટના કાર્ટેલ હોય તો એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. બધી વસ્તુની બીજી પણ ટુરિઝમની વેબસાઇટની પણ તપાસ થઈ રહી છે. એની પણ આગળ જે રીતે અમને વસ્તુ આગળ મળશે તે પ્રમાણે આપણે પબ્લિશ કરશું અમે. બીજી વસ્તુ કે આ કામના આરોપી બીજી કોઈ ટૂર્સ અને ટ્રાવેલ સાથે સંકળાયેલા છે તો તેની દિશામાં પણ તપાસ થઈ રહી છે અમે. બીજા આ લોકો ઝડપી બુકિંગ કરવા માટે ક્યાં સોફ્ટવેરનો ઉપયોગ કરી રહ્યા છે તો તેની પણ અમે વસ્તુ આગળની ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આરોપીઓનું નાણાં ક્યાં જગ્યાથી મેળવે છે, કઈ જગ્યાથી મેળવે છે, કઈ જગ્યાએ નાણાંને સાયફનિંગ કરે છે એ બધી વસ્તુની પણ ડિટેલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. એમને કેવું એવું હતું કે 20 મિનિટમાં જ 900 પરમિટ એ લોકોએ જે છે તે બુક કરી હતી. યસ, એના માટે કઈ રીતે છે કે તમારે જ્યારે આ વેબસાઇટ છે એમાં જાઓ તો પહેલા 2 પ્રકાર છે. બુકિંગ કરવા માટે પહેલા રજીસ્ટ્રેશન કરવું પડે તમારે અને રજીસ્ટ્રેશન કર્યા પછી બુકિંગ કરવું પડે. તો આ લોકોએ પહેલેથી જ મેં જેમ કીધું અલગ અલગ ઈમેલ આઈડીસ છે, અલગ અલગ ફોન નંબર છે, રજીસ્ટ્રેશન પહેલેથી કરી રાખેલું છે આ લોકોએ. એટલે રજીસ્ટ્રેશન કરેલા માણસે બુકિંગ કરવું એમાં બિલકુલ વાર નથી લાગવાની. એમાં ખાલી સ્લોટ છે આ છે સિલેક્ટ કરીને તમે એન્ટર કરશો એટલે થઈ જશે. ઓટીપી પણ બીજી વખતે કરવા માટે ઓટીપીની ફરીથી જરૂર પણ નથી પડતી. એટલે ઓટીપીને પણ વેઇટ કરવાનો નથી આવતો. સેમ રજીસ્ટ્રેશન વાળાએ અગેન બુકિંગ કરવાનું હોય તો ત્યારે એને અલગથી ઓટીપી નાખવાની જરૂર પડતી નથી. એટલે ઘણો ટાઈમ આ રીતે બચી જતો હોય છે.
તો આ રીતે આ લોકોએ જે મિસચીફ કરીને યુઝ કરીને ફટાફટ બુકિંગ કરેલું છે જે વસ્તુ છે. એક ઈમેલ આઈડી કે એક નંબરથી કેટલી ટાઈમ બુક થઈ શકે, કેટલા સ્લોટ બુક થઈ શકે? યસ, આમાં યસ ગવર્મેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે. એમાં એવી રીતે છે કે એક પર્સન એક દિવસમાં એક ઈ પરમિટ લઈ શકે અલગ અલગ સ્લોટ માટે. એક દિવસના 3 સ્લોટ છે તો 3 ઈ પરમિટ એક પર્સનને મળે. હવે એક ઈ પરમિટ છે એના ઉપર 6 અથવા 8 એ રીતે માણસના આવવા માટેની છૂટ હોય છે. કેમ કે મેં બુક કરેલી તો મને 6 માણસની છૂટ હતી. એ રીતે તમે જો તો મેક્સિમમ એક માણસ 24 જેટલા કરી શકે, 18 થી 24 ની વચ્ચે થઈ શકે. અચ્છા, નેક્સ્ટ ડે પછી એ જ નંબરથી ફરી થઈ શકે? ફરીથી થઈ શકે બધી વસ્તુ, પણ એમાં અમે એ જ વસ્તુ છે થઈ શકે. એ એક વસ્તુ છે કે ઓફિશિયલી આ રીતે કરી શકે છે, પણ એનો તમે આ પ્રોફેશનલ રીતે કે બલ્ક બુકિંગ કોઈના લેવા માટે ઉપયોગ નથી કરી શકતા. તમે પર્સનલ માટે એ રીતે કરી શકો છો. મેન ફોલ્ટમાં એ રીતે છે કે આમને કૃત્રિમ અછત ઊભી કરવા માટે કે પોતે પ્રોફેશનલ રીતે એજન્ટ બનીને કામ કરેલું છે, તો એ પ્રોબ્લેમ છે એમાં. થેન્ક યુ. આ જેટલા 12,000 જેટલા બુકિંગ થયેલા છે એ 2 વેબસાઇટ મેં જેમ તમને કીધું છે એબી છે અને બીજી એક વેબસાઇટ છે જેના એજન્ટ છે એ આ નાસ ટુરિઝમ વાળા છે. એ બંને દ્વારા જ થયેલું છે. એમાં એવું છે કે એના મોબાઈલ નંબર્સ છે એ અમુક લિમિટેડ મોબાઈલ નંબર છે. એક મોબાઈલ નંબર પર તમે માની લો કે 6 અલાઉડ હોય છે, તો એમને ટોટલ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ એમને ખાલી 15 થી 20 જેટલા મોબાઈલ નંબરનો ઉપયોગ કર્યો છે અને એનાથી તમને 12,000 જેટલું પેલી વસ્તુ કરેલું છે. મોબાઈલ નંબરમાં તો છે જ તમારે, પણ સાથે સાથે અલ્ગોરિધમ જોઈએ તો મોબાઈલ નંબર પ્લસ ઈમેલનું કોમ્બિનેશન હોય છે. તો ઈમેલના કોમ્બિનેશનમાં પણ તમારું એક નામ છે, સરનેમ છે, તો એની પાછળ પ્લસ કરીને અલિયાસ કરીને આગળ થોડું ચેન્જ કરો, +1 +2 +3, તો એનાથી અલ્ગોરિધમમાં વેબસાઇટને એમ લાગે છે કે અલગ વસ્તુ એન્ટિટી છે, પરંતુ હકીકતમાં એ મેલ સાઇફરિંગ થઈને ઓટીપી કે વગર આવતું હોય છે, તે એક નંબર પણ આવતું હોય છે. તો આને આ રૂટનો ઉપયોગ કરીને ટેકનિકલ જે વસ્તુ છે એ પ્રકારે કરીને ગ્લિચેસનો યુઝ કરીને આ રીતે કરેલું છે. વેબસાઇટ્સ એ અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. તમે ગૂગલ સર્ચ કરશો તો પણ તમને મળી જ જશે. 6-7 જેટલી સિમિલર વેબસાઇટ્સ છે નામવાળી એ વેબસાઇટ છે. અને આ એક જે ઓફિશિયલ મેં આપણી સાઇટ્સનું નામ કીધું કે girland.gujarat.gov.in એ એક જ ઓફિશિયલ વેબસાઇટ છે. એના સિવાયની બીજી જેટલી બી વેબસાઇટ છે ગીર બુકિંગ માટેની એ અનધિકૃત વેબસાઇટ છે. તમે જે કીધું એ પ્રમાણે આ લોકો પહેલા વેબસાઇટ પર બુકિંગ લેતા હતા અને એ જ લોકો સરકારી વેબસાઇટ પર બુકિંગ કરાવીને મોંઘા ભાવે ટિકિટ વેચતા હતા. રાઈટ, મૂળ વસ્તુ આટલી થઈ ને. રાઈટ. કેટલો પૈસા વસૂલતા હતા, કેટલો વધારે જે પૈસા લે છે સાહેબ? એ 12,000 જે અધિકૃત વેબસાઇટમાંથી એમને અનધિકૃત રીતે બુકિંગ કર્યું, એમાંથી એમને કેટલી ટિકિટો કે સ્લોટ જે છે એ અન્યને વેચ્યા હતા અને કેટલા ભાવમાં? બુકિંગ કેટલા ભાવમાં કર્યું અને વેચાણ કયા ભાવમાં કર્યું? બુકિંગ થવાનો તો બધા માટે સેમ ભાવ છે. જે સરકારનો અધિકૃત ભાવ છે એ ભાવમાં જ જે તે છે એ બુકિંગ કરતા હોય છે. વેચવાનો ભાવ છે એ બધામાં સેપરેટ ભાવ છે. અમુક લોકોને મેં જેમ વાત કરી કે ફેસ્ટિવલનો ટાઈમ છે, ઇન્ફ્લેશનનો કે પ્રકારનો જે ડિમાન્ડ સપ્લાયનો લાભ લઈને વધારે ભાવમાં વેચતા હતા. એ બધાનું કેવું ડિફિકલ્ટ છે કે 12,000 ટિકિટ્સ છે, તો કોઈમાં ડબલ ભાવ, બમણા ભાવમાં, કોઈમાં ટ્રિપલ ભાવમાં, કોઈમાં એના કરતાં પણ 8-9 ગણા ભાવમાં એ રીતે પણ એ લોકોએ વેચેલા છે. તો એ બધી વસ્તુનું એનાલિસિસ પણ ચાલુ છે, કેટલા ભાવમાં વેચેલી છે, પણ જનરલી એમ કહી શકો કે વધારે ભાવમાં વેચેલી છે. બીજી વસ્તુ એ રીતે વસ્તુ કરતા હતા કે ટિકિટ એ લોકો એડવાન્સમાં બુક કરી રાખે છે, પછી ઓફિશિયલ ગવર્મેન્ટ વેબસાઇટ પર વેઇટિંગ લિસ્ટ એક ઓપરેટ થતું હોય છે કે 4 છે 5 છે વેઇટિંગ લિસ્ટ છે, તો એ લોકોએ બુક કરી રાખેલી છે એ પોતે જ પોતાની ટિકિટ કેન્સલ કરી નાખે, વેઇટિંગ લિસ્ટ ઉપર જતું રહે અને પાછળના પોતાના જ માણસો આગળથી બુકિંગ કરી નાખે. તો એ પ્રકારે પણ એ લોકો પોતાની મોડસ ઓપરેન્ડીનો યુઝ કરતા હતા. બીજી વસ્તુ એ છે કે આમાં બુકિંગ કરતી વખતે આઈ કાર્ડ પણ તમારે આપવાનું હોય છે, તો એમાં પણ એ લોકો જે આઈ કાર્ડ આપેલું હોય છે એમાં પણ થોડુંક પેલા અલગ આઈ કાર્ડ આપેલું હોય છે, પછી તેમાં એડિટિંગ કરીને અલગ આઈ કાર્ડ પછી અપલોડ કરતા હોય છે, ઓટીપી ચેન્જ કરીને. તો આ પ્રકારની પણ વસ્તુ અમારે સામે આવેલી છે, તો એનું પણ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અને એ પણ યોગ્ય કલમો એની પણ એડ કરવામાં આવશે. અને છેલ્લે જે વેચતા હતા સૌથી હાઈએસ્ટ કયા ભાવે કોઈ વેચી? મેં એ જ વાત કરી, ટિકિટ ખરીદવાનો ભાવ સરકારનો જે ભાવ છે એ જ ભાવે ખરીદી શકે. વેબસાઇટ પર તમારે જે સરકારનો ભાવ છે એ જ ભાવ પર એ લોકો ખરીદ કરતા હતા. વેચવાનો ભાવ આખો વેરાયટી વાળો હોય. પાછું મને 4,000 માં ટિકિટ મળતું હોય છે, 8,000 5,000 નહીં એ 15-20 હજાર સુધી પણ જતું હતું એવું કોઈ જાણવામાં આવેલું છે. આ જેટલી છે બધી સેલ થયેલી જ છે, બધી જેને વેચી કાઢી 12,000 જેટલી વેચેલી છે. તમે જે પ્રકારે વાત કરી કે 15 જ મોબાઈલ હતા, એક મોબાઈલ ઉપરથી એક નંબર ઉપરથી 6 બુક થાય છે. આ લોકોએ 12,000 બુક કરી લીધી છે અને 12,000 સેલ કરી લીધી. 15 જે છે એ આપણે એક અમુક પીરિયડ છે કે ક્રિસમસનો ટાઈમ છે, તેમાં પણ આ રીતે આપણે બુક કરેલી છે. તો આમાં સરકારી જે વેબસાઇટ હેન્ડલ કરે છે, જે બુકિંગ કરે છે, એ લોકોની સામેલગીરી કેટલી? એ લોકોની સામેલગીરી અમારા ધ્યાનમાં આવેલી નથી અત્યારે. એમની કોઈ સામેલગીરી નથી એમાં. એ લોકોની સામેલગીરી નથી, એ લોકોને ટેકનિકલ ગ્લિચિસ છે, એમનો આ લોકોએ લાભ લીધેલો છે. એમને તે એક પ્રકારે એની ખબર આ લોકોને છે નહીં. એ આ ટેકનિકલ ડિસીઝ છે, તમને કે મને તમે ઇન્વોલ્વ થયા પછી તમને ખબર હશે.
રાઈટ. બરાબર, હજુ અમને નથી ખબર. તો આ લોકોને કેવી રીતે ખબર પડી કે ટેકનિકલ ગ્લિચીસ છે ને એનો આ લાભ લઈ શકાય? એ લોકો બધે સાયબરમાં કે બધી વસ્તુમાં ગુનેગારો છે, એક્સપર્ટ હોય છે, એ લોકોએ ટ્રાય કરી લીધેલું હોય છે, એક વખત જોયેલું હશે કે આ પ્રકારે વસ્તુ એડ કરવાથી બુકિંગ થઈ શકે છે કે નથી થઈ શકતું. એમણે જોયું કે આ પ્રકારે વસ્તુ થાય છે એટલે પછી એ લોકોએ એક વસ્તુ રિપીટ કરવાની ચાલી કરી. અને એમના ધ્યાનમાં માટે જે વેબસાઇટ્સ વાળા હશે તો એમને પણ અમે લોકોને જે તે વસ્તુ એલર્ટ કરવાનું કરી દીધેલા છે, તે ચેન્જ કરવાના છે એના માટે પણ વાત કરી લીધી છે અને ડ્યુ કોર્સમાં એ વસ્તુ પણ ઇમ્પ્લિમેન્ટ થઈ જશે. એ બુક થયા પછી પર્ટિક્યુલર મોબાઈલ નંબર અથવા તો મેલ ઉપર એ પરમિટ જતી હશે નોર્મલી એમની સિસ્ટમ પ્રમાણે, હેન્ડ ટુ હેન્ડ તો નહીં આપતા હોય. રાઈટ. તો એ મેલ આઈડી અને મોબાઈલ નંબર આ બંને તો કોમન આવતા હશે, તો એવું વિભાગના અથવા તો વેબસાઇટ ડેવલપરના એટલે જે લોકો હેન્ડલ કરતા છે એમના ધ્યાન નથી આવ્યું અત્યાર સુધી? મેલ છે ને, મેં તમને જેમ વાત કરી કે અલ્ગોરિધમ હોય છે, એમાં માણસ જે રીતે આપણે કેવું છે કે મારું જે નામ પ્રકારનું ઈમેલ આઈડી હશે એમાં +1 કરી નાખું તો વેબસાઇટ એ રીતે પોતે નથી જાણવાની. સમજાણું તમને? એ વેબસાઇટ નહીં જાણે. +1 +2 +3 કરશો તો વેબસાઇટના આઈડિયા નહીં આવે, પણ જાશે એ પ્રકાર લાગશે એવું કે અલગ રીતે અલગ અલગ માણસ છે, પરંતુ એનું જે પ્લસ વાળું હોય છે એ ટેકનિકલ વસ્તુ છે કે જાય છે એક જ મેલમાં જતી હોય છે આ વસ્તુ. તો એના માટે એક વસ્તુ એડ કરવાની હોય છે એ લોકોને. અમે વાત કરી લીધી છે કે આને કઈ રીતે ઇસ્યુને સોલ્વ કરવું, તો એ વસ્તુ હવે સોલ્વ થઈ જશે કે હવે એ બાબતમાં જે રીતે કરે છે આ લોકો ફ્રોડ એ હવે નહીં કરી શકે. વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના મિયાલ ગામે છેલ્લા 10 દિવસથી તસ્કરો દ્વારા સતત ચોરીની ઘટનાઓ સર્જાતા ગામમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. એક જ ગામમાં મંદિરોને ગરીબ પરિવારોના ઘરોને ટાર્ગેટ બનાવવામાં આવ્યો છે. ગામના ગોગા મહારાજના મંદિર અને અન્ય ધાર્મિક સ્થળો પરથી ચોરીની ઘટનાઓ બનતા ગ્રામજનોમાં ભારે રોષ છે. ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો તસ્કરોના નિશાને ચડ્યા છે. તાજેતરમાં શામળાભાઈ શંકરભાઈ આપસુકના ઘરે તસ્કરોએ ઘૂસીને દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. જાણકારી મુજબ શામળાભાઈના ભાઈને વીજ કરંટ લાગતા તેઓ સારવાર હેઠળ હતા અને ઘરમાં માત્ર સ્ત્રીઓ હાજર હતી. આ એકલતાનો લાભ ઉઠાવી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. સવારમાં પત્ની જાગતા જોયું કે ઘરનો ડબ્બો ખેતરમાં તૂટેલો પડ્યો હતો અને અંદર રહેલા દાગીના તથા રોકડ રકમ તસ્કરો લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને લઈને શામળભાઈના ભાઈએ થરાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગામમાં છેલ્લા કેટલાક દિવસોમાં અનેક સ્થળોએ બનેલી ચોરીની ઘટનાઓને કારણે ગ્રામજનોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. ગામના લોકોએ માગણી કરી છે કે તસ્કરોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને ગામમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે. ગામનો માજી સરપંચ છું અને અત્યારે અમારા ગામ લોકો અને પૂજારી સાથે મીડિયા દ્વારા એમને સન્મુખ છે અને અમારા ગામની અંદર 15 દિન પહેલાં એક પેટી કોઈક રાતનો લઈને ભાગી ગયા હતા અને સવારના અમને સમાચાર મળતો ખારાખુડા રોડ ઉપરથી અમને સમજ મળે કે પેટી મિયાલને અહીંયા પડી છે અને અમારા અર્જનભાઈ એ પેટી અમારે લાવે અને પાછી મૂકી છે. હવે ચોર આવા ઘટનાઓ ન બનવી જોઈએ અને બને તો એમની તાત્કાલિક સત્વરે તેનો નિકાલ અને તેમના પગલાં લેવામાં આવે. શંકરાભાઈ સોમલાભાઈ રેસોરી છીએ. એવી આપણા મંદિરોમાં બીજે બાદ ચોરીਆਂ થાય બરાબર. બહીના રાત્રે સમય એકલા હતા ને એના હતા બચ્ચા કને અને સોમલાભાઈ દવાખાને પાલનપુર સિવિલમાં હતો અને ચોરી લારથી થઈ ગઈ. અમને બાદાને ભેળા કર્યા 50 ઘરવાળાને. તો ડબ્બો તોડેલો હતો, માંથી દાગીનું હે 15,000 રૂપિયા હે એટલે આ બાજુ લીધેલું હે અને હકીકતે પોલીસને વિનંતી હે આડા ગરીબ ઘરમાં ચોરી કરીએ અને અમને ડર આવે લાલા 50 ઘરોને કે કોઈ બી હોય તો આ મંદિરોમાં ગામમાં ચોરીઓ કોઈ હો થાય લઈએ પણ હવે આડા ચોરને ગોતી કાઢે. દીકરો હતો અને મારા છોકરાનો ઓફર ત્યાં કેરેટ આવ્યો હતો અમદાવાદ દવાખાને હતો પાલનપુર અને અમે મારા ઘરે હતા તો સોરી સીધે આદુ તો જ્યાં તો સવારના ઉઠ્યા ત્યારે ભાળ્યો ડબ્બો ખોલેલો લીધેલો ને દહીંના છોકરા કે અરે મારે શું છું અમે મારી ધડધડી ભેળા છે અને અમને હવે ખૂબ ડર આવે છે તે સરકાર વિનંતી કરે હવે બીજા છોકરા આપણો આટલા ભેળા અમારે 20 પતાતો નહીં આવે પણ અમને ડર આવે ખૂબ. તમે સરકાર ગોતી કાઢો. શું શું ચોરાય છે તમને ખ્યાલ કરો? ચોર તો હવે શીખર એની અંદર ચોરીની અંદર શું દાગીના શું દાગીનો શેરનો કંદૂરો શેરનો હાથમાં પગવાની પોલરિયા 10 ભરની હાથોની વેટિયા 10 ભરની આપણા ગદરિયા હોય હાથોના 10 ભરનો ભેળો માથાનો બકલ 10 ભરનો 10 ભરની હાથોની બંગડીઓ એક બાજુ બંધ પસ ભરનો લોંગ નથ બૂટિયા લગનના બધા દાગીના હોય. હા 15,000 રોકડી રકમ અને એક છોકરાના હાથા પગના કડલિયા પગોના હાથોના પગોના નહીં આપણે ખોટું. અમના ઘરે મેં 50 ઘર ઓળે જોડે રહો છો પણ એમને ઘરે ચોરી થતા અમને સવારના બોલાયા તે અમને પૂરી બીક લાગે છે. આ સરકાર ગોતી
પોલીસ કાઢે તો અમને થોડા ઘડી ડર આવતો હોય, થોડીક ડર ના આવે ને આ ફેરથી અમને ડર ઊંઘ આવતી નથી. બરાબર. કેટલા પરિવાર રહે છે? 50 પરિવારોમાં રહેવા વડે અમારા 50 ઢોણીઓ હોય અમારી. એટલે હાલ તમને બધાને ડર લાગે છે. હાલ તમને કેવું લાગે છે? ડરનો માહોલ ખરો કે ચોરી થઈ છે? એમ ચોરી થઈ એ તો પક્કી ચોરી તો થઈ, અને અમે દેખી કે ભાઈ એમને જે પેટી હતી ડબ્બો, અમે હવાના એમને જડી અમને બોલાયા, અમે જોયું પગ દેખ્યા, પણ અમને હવે વગર એમ તો અમે કેવી રીતે કરી કહો. એટલે એમ કહેવાનું મને એવું છે કે અહીં જે ચોરી થઈ એને કારણે આજુબાજુ પરિવાર ડરનો માહોલ છે. હા, ડર પૂરી આવી મને આજુબાજુની કે ભાઈ એમને ચોરી થઈ તો અમને પૂરી ડર. તમારે સરકારશ્રી પાસે શું વિનંતી કે તાત્કાલિક સરકારશ્રી બી અમને ગોતી આપે તો સરકાર પાસે વિનંતી, બીજું અમારી તો માટે ગોત્યા કરે અમને. મારું નામ સોમળાભાઈ શંકરાજી આપશો. તારીખ 8ના રોજ હું પાલનપુર મારા નાના ભાઈને વીજ કરંટ લાગવાથી સરકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતો, અને રાત્રિના સમયે કોઈ અજાણ્યા વ્યક્તિ આવી મારા ઘરમાં ચોરી કરી અને પૂરા દાગીના લઈને ગયેલ છે, અને રોકડ રકમ પણ લઈને ગયેલ છે. સવારમાં ખબર પડતા એ પોલીસ સ્ટેશનને જાણ કરતાં પોલીસે આવીને તપાસ કરીને જાણવા જેવું લઈ ગઈ છે. તો મારે પોલીસ ડિપાર્ટમેન્ટને નિવેદન છે કે જે તાત્કાલિક જે ચોરી કરી હોય તેને પકડી અને પોલીસ હવાલે સળિયા હવાલે કરીને મને ન્યાય અપાવે. વાવ થરાદ જિલ્લાની થરાદની મુખ્ય નર્મદા કેનાલમાં એક આખલો પડી ગયો હતો, જેને થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે સફળતાપૂર્વક બચાવી લીધો હતો. આ ઘટના આજરોજ ખાનપુર ફાટક અને ડેરી પુલ વચ્ચે બની હતી. આખલો કેનાલમાં પડ્યાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, અને ટીમે હાજર રાહદારીઓની મદદથી ભારે જહેમત બાદ આખલાને સુરક્ષિત રીતે કેનાલમાંથી બહાર નીકાળ્યો હતો. કેનાલમાંથી બહાર નીકળ્યા બાદ આખલાને ખુલ્લા અને સુરક્ષિત વિસ્તારમાં છોડી દેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની આ ઝડપી અને સમયસર કાર્યવાહીને કારણે એક નિર્દોષ પ્રાણીનો જીવ બચી ગયો હતો. વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના બુઢનપુર ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ગ્રામ પંચાયતના તલાટી અને થરાદ તાલુકા તલાટી મંડળના પ્રમુખ પ્રકાશભાઈ પટેલને એક વ્યક્તિ દ્વારા વારંવાર બ્લેકમેલ અને ધમકી આપવાના પ્રયાસ અંગે થરાદ પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી છે. તલાટી પ્રકાશભાઈ પટેલે રજૂઆતમાં જણાવ્યું છે કે બુઢનપુર ગામનો પ્રકાશ સેગલ વારંવાર ગ્રામ પંચાયતમાં આવી ખોટા દસ્તાવેજો અને પ્રમાણપત્રોની માગણી કરે છે, જ્યારે નિયમ મુજબ જરૂરી દસ્તાવેજ ઉપલબ્ધ ન હોય અથવા તો નિયમોની વિરોધમાં કામ ન કરી શકાય તે સ્થિતિમાં તલાટી નકારી કાઢે છે. ત્યારે આ વ્યક્તિ પંચાયતના રેકોર્ડના ફોટા અને વિડીયો બનાવી બ્લેકમેલ કરવાની ધમકી આપે છે. તલાટીએ આક્ષેપ કર્યો છે કે હું મારી ફરજ બજાવું છું ત્યારે તે વ્યક્તિ રેકોર્ડ ચેક કરવાની આડમાં દસ્તાવેજોના ફોટા પાડે છે અને બાદમાં સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરવાની ધમકી આપે છે. આ રીતે તે મને ખોટી રીતે ફસાવવાનો પ્રયાસ કરે છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ વ્યક્તિ અગાઉ પણ ગામના સરપંચનો વિડીયો બનાવી પૈસા પડાવવાના બનાવમાં સંડોવાયેલો હતો. સાથે સાથે તે તાલુકાની અન્ય સરકારી કચેરીઓમાં જઈ કર્મચારીઓ પર દબાણ બનાવી પોતાના હિતમાં કામ કરાવવાનો પ્રયાસ પણ કરે છે. આ મામલે તલાટી પ્રકાશભાઈ પટેલે માત્ર પોલીસને જ નહીં પરંતુ થરાદ તાલુકા તલાટી મંડળ અને તાલુકા વિકાસ અધિકારીને પણ વિગતવાર માહિતી આપી હતી. થરાદ તાલુકા તલાટી મંડળે આ મામલે ગંભીર નોંધ લેતા એક સંયુક્ત રજૂઆત તાલુકા વિકાસ અધિકારીને કરી છે. મંડળ દ્વારા જણાવાયું કે આવા લોકો સરકારી કર્મચારીઓને બ્લેકમેલ કરીને માનસિક ત્રાસ આપે છે અને પ્રશાસનિક કાર્યમાં અવરોધ ઊભો કરે છે. આવી હરકતોને રોકવા માટે કડક કાનૂની કાર્યવાહી અનિવાર્ય છે. તાલુકા સ્તરે તલાટી મંડળે પણ સંદેશ આપ્યો છે કે કોઈપણ તલાટી કે કર્મચારીને ધમકી કે બ્લેકમેલ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા તમામ તલાટીઓ એકજૂટ સહાય કરશે. હાલ થરાદ પોલીસે તલાટી પ્રકાશભાઈ પટેલની અરજી સ્વીકારી છે અને તે મામલે પ્રાથમિક તપાસ શરૂ કરી છે. આ વિડીયો જે વાયરલ થયો તે બાબતે હું કહું છું કે પ્રકાશ સેંગલ છે એ બુઢનપુર વારંવાર પંચાયતી આવે છે અને ખોટી મોગણી કરે છે, રેકર્ડના ફોટા પણ પડી જાય છે અને ખોટી રીતે તમારો વિડીયો કે વાયરલ કરીને તમારે બદનામ કરીશ, બ્લેકમેલ કરીશ એ માટેનો ઈરાદો છે. અને પંચાયતે વારંવાર આવે કોઈ જાતના કોઈ પણ ડોક્યુમેન્ટ લીધા વગર આવે છે. એ ખાલી એમ કહે છે કે કોઈ જાતનો કોઈ હોય નહીં અને જન્મનો દાખલા બાબતે જે દાખલો વિષય આપેલો છે મને કોઈ જાતની જાણ નથી, મેં કોઈ જાતની સહી પણ કરેલી નથી. વિડીયો દેવાર છે ને એનો ઈરાદો બ્લેકમેલિંગ કરવાનો હતો, એને કે પૈસાનો એ રીતે બધું એનો ઈરાદો હતો. વિડીયો વાયરલ કરી હતી અને જન્મ બાબતે પંચાયતે આવે છે વારંવાર આવે રેકોર્ડ પર કોઈ જાતની થયેલ નથી અને કોઈ જાત મેં દાખલો આપ્યો નથી, મેં પણ સહી કરી નથી.
વાવ થરાદ જિલ્લાના વાવ તાલુકાના ભાચલી ગામે આવેલ કોનાસરી તળાવ પાળ તોડવાની કોશિશને કારણે ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. તળાવનું પાણી સ્તર વધતા અને તેની દિશા બદલાતા પ્લોટ વિસ્તારમાં આશરે 50થી વધુ પરિવારોમાં પાણી ઘૂસવાની ભીતિ ઊભી થઈ છે. મળતી માહિતી મુજબ તળાવની પાળ અને નાળાનું બંધારણ યોગ્ય રીતે ન બનવાથી વરસાદી પાણી ખેતરોમાં સીધું તળાવમાં આવી રહ્યું છે, જેના કારણે તળાવનું વધારાનું પાણી પ્લોટ વિસ્તાર તરફ વહી રહ્યું છે અને નાળું બંધ રહેતા ઘરોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ છે. આ મુદ્દે તારીખ 31 જુલાઈ 2025ના રોજ ગામ લોકોએ અને પ્લોટ વિસ્તારના લોકોએ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં પાણીના નિકાલ માટે તાત્કાલિક પગલાં લેવાની માગણી કરવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારીએ સૂચના આપ્યા બાદ 2 દિવસ પહેલા પ્લોટ વિસ્તારના લોકોએ તળાવનો પાળ મજબૂત બનાવી પાણી રોકવા માટે તાત્કાલિક બંધ બાંધ્યો હતો, પરંતુ તાજેતરમાં આગળના કેટલાક ખેડૂતો અને સરપંચ તરફથી તળાવનો નાકો તોડવાની કોશિશ થતાં પ્લોટ વિસ્તારમાં વસતા પરિવારોમાં ચિંતા ફેલાઈ છે. ગામ લોકોએ જિલ્લા વહીવટીતંત્ર અને તાલુકાના અધિકારીઓને વિનંતી કરી છે કે કોણાસરી તળાવનો પાળ તોડવામાં ન આવે અને સ્થિતિનો તાત્કાલિક સર્વે કરીને પાણીના નિકાલ માટે કાયમી ઉકેલ લાવવામાં આવે. પ્લોટ વિસ્તારના લોકોએ ચેતવણી આપી છે કે જો તંત્રને જાણ કરવા છતાં જો આ તળાવની પાળ તોડી પાડવામાં આવશે તો ભાચલી ગામના પ્લોટ વિસ્તારના તમામ 50 ઘર તાલુકા પંચાયતને રહેઠાણ બનાવવા મજબૂર થવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે. અમારા ગામ ભાચલીનું ગામની અંદર કોણાસરી તળાવનું જે નાકું બાંધેલું છે તે ગામ લોકો ખેડૂતો દ્વારા તોડવાની કોશિશ કરે છે, જેના લીધે અમે મામલતદાર સાહેબશ્રીને આવેદન આપેલ છે અને અહીંયા ટીડીઓ સાહેબને આવેદન પત્ર આપ્યું છે. જે નાકો અમારો તોડે નહીંતર અમારા 50 ઘર પાણીમાં ગરકાવ થઈ જાય એવી શક્યતા છે. અગાઉ પણ રજૂઆત કરી હતી. રજૂઆત સાહેબશ્રીને આવેદનપત્ર આપેલું હતું અને સાહેબશ્રીએ તપાસ કરેલી છે. એ નાકો બંધ કરેલું છે, એ નાકો ફરીથી તોડી નાખવા માટે ગામ લોકો પ્રયત્ન કરે છે. જે તળાવનું નાકો તોડવામાં ન આવે નહીંતર અમારા 50 ઘર પાણીમાં ગરકાવ થઈ જશે. ક્યાં ક્યાં રજૂઆત કરી? રજૂઆત સાહેબશ્રી મામલતદાર સાહેબશ્રીને કરી છે, ટીડીઓ સાહેબશ્રીને કરી છે, તાલુકા વિકાસ કચેરીને રજૂઆત કરેલી છે. ભાચલી ગામમાં કોનાસરી તળાવમાં જે નાકું અગાઉ લોકો દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું તે પ્લોટ વિસ્તારના લોકો દ્વારા ફરી બાંધવામાં આવ્યું છે, પણ આ તળાવનું નાકું ગામ લોકો તથા અન્ય ખેડૂતો દ્વારા તોડી નાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેના સંદર્ભમાં અમે મામલતદાર સાહેબશ્રી અને તાલુકા અધિકારી સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને જો પાળ તોડી નાખવામાં આવે તો પ્લોટ વિસ્તારના 50 જેટલા પરિવારો પાણીમાં ગરકાવ થઈ જવાનો સંભાવ છે. એટલે અમે તંત્રને તથા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ કે આ પાળ ન તોડવામાં આવે, જેથી કરીને અમારે મુશ્કેલીનો સામનો કરવો ન પડે. જો તેમ છતાં પણ પાળ તોડવામાં આવશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું તથા તમામ 50 પરિવારો તાલુકા પંચાયતની અંદર રહેવા માટે આવી જઈશું. બોટાદ જિલ્લાના હળદળ ખાતે કપાસના ભાવ અને ગુણવત્તાને લઈને શરૂ થયેલા વિવાદ બાદ આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા આયોજિત સભા બાદ તંગદિલીનું વાતાવરણ સર્જાયું હતું. ઘટનામાં પોલીસે હિંસા, પથ્થરમારો અને તોડફોડના આરોપસર કુલ 85 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને 65 લોકોને ડિટેન કરવામાં આવ્યા છે. તાજેતરમાં માર્કેટયાર્ડ હળદળ ખાતે કપાસની ગુણવત્તા અને ભાવને લઈને થયેલી ઉલટસુલટ બાબતે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે અનુસંધાને આમ આદમી પાર્ટીના પ્રદેશ આગેવાન રાજુભાઈ કરપડા, પરસોત્તમભાઈ રાઠોડ તથા અન્ય આગેવાનો 10 ઓક્ટોબર 2025ના રોજ માર્કેટ યાર્ડ ખાતે સભા સંબોધવા પહોંચ્યા હતા. પછી 12 ઓક્ટોબરે મોડાસા માર્કેટ ખાતે મહાપંચાયત બોલાવવાનું એલાન સોશિયલ મીડિયા પર કરવામાં આવ્યું હતું. અનુમાનિત તંગદિલીને ધ્યાને લઈ પોલીસ તંત્ર દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવાયો હતો. તેમ છતાં આમ આદમી પાર્ટીના વિવિધ હોદ્દેદારોએ હળદળ ગામની ગ્રામ પંચાયતની બાજુમાં સંમતિ વિના સભાનું આયોજન કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ સભા દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં આવ્યા હતા, જેના પગલે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી હતી. આ દરમિયાન ભીડ દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, તેમજ રેલી ભરેલી કાચની બોટલો ફેંકવામાં આવી હતી. પોલીસના વાહનોને નુકસાન પહોંચાડવાનો અને સળગાવવાનો પણ પ્રયાસ થયો હતો. ઘટના બાદ પાળિયાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. અત્યાર સુધીમાં 65 લોકોને ડિટેન કરવામાં આવ્યા છે અને બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે. 10 તારીખના રોજ આ જે હળદળ ખાતે જે એપીએમસી માર્કેટિંગ યાર્ડ આવે છે ત્યાં અમુક પાર્ટીના
આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ આગેવાનો એ લોકો ત્યાં હાજર થયા અને હાજર થઈને પછી માર્કેટિંગ યાર્ડની કામગીરીમાં અડચણરૂપ થયેલ હતા. તો એ લોકોને સમજાવવામાં આવ્યું હતું કે ભાઈ તમે લોકો કોઈ મંજૂરી લીધા વગર અહીંયા આવેલા છો, તો આવી રીતે અને કામમાં અડચણરૂપ થાવ છો તો એ બરાબર નથી અને તમારે અહીંયા રહેવાનું નથી. તો એ લોકોએ ત્યાં ધરણા પર બેસવાનો પ્રયત્ન કરેલ. પછી ત્યાંથી એ લોકોને ડિટેન કરવામાં આવેલ અને એ લોકોને સમજાવવામાં પણ આવેલ કે આવી રીતે મંજૂરી માંગ્યા વગર તમે કોઈ ધરના કે તમે આવી રીતે કોઈ રેલી સરઘસ કાઢી શકો એમ નથી. છતાં એ લોકોએ ત્યાર પછી એમના જે અમુક આગેવાનો છે, જેમાં કે ઈશુદાન ગઢવી, એ ગોપાલ ઇટાલિયા, બીજું રાજુભાઈ કરપડા, સોશિયલ મીડિયામાં અન્ય અમુક સોશિયલ મીડિયાના મારફતોથી અને પોતાના કાર્યકર્તાઓને સંબોધીને કહેતા હતા કે હવે આપણે બોટાદમાં એપીએમસી યાર્ડમાં 12 તારીખે ભેગા થવાનું છે અને ઉશ્કેરાઈજનક અને પોલીસના સામેની પણ વિડીયો એ લોકો અપલોડ કરી રહ્યા હતા. તે અનુસંધાને અમે અહીંયા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતું. પછી 12 તારીખે જ્યારે પોલીસ બંદોબસ્ત ચાલુ હતું તે દરમિયાન એ લોકોએ હળદળ ગામની સીમમાંથી જે અમુક કાચા રસ્તાઓ આવે છે અને ગામની અવાવૃત જે રસ્તાઓ આવે છે તે રસ્તાઓ મારફતે ગામમાં આવીને અને એમાં ગ્રામ પંચાયતની કોઈ મંજૂરી લીધી નહીં અને કોઈ વહીવટી મંજૂરી પણ સક્ષમ અધિકારીઓની લીધી નથી અને ગામમાં આવીને ભેગા થઈને અને પોતાના કાર્યકર્તાઓના ભેગા કરીને ત્યાં એક સભા જેવું આયોજન કરવામાં આવેલ. તે સભાની અમે ખબર પડતા જે પોલીસ છે જે બંદોબસ્તમાં હાજર હતી એ કે કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ જેમ ત્યાં સ્થળ ઉપર પહોંચી તો આ લોકો જે કાર્યકર્તાઓ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો હતા એ લોકોએ પોલીસ ઉપર છૂટતા જ પથ્થરમારો, ઈંટો, પથ્થરો અને બોટલમાં રેતી ભરીને આ પોલીસ ઉપર ત્યાં છોડવામાં આવેલ હતા અને એમાં પોલીસના માણસોને પણ ઈજા થયેલ. અને એટલું જ નહીં, આ લોકોએ પોલીસની ગાડી પલટી ખવાઈ દીધી અને પલટા ખવાડવાથી ત્યાં પોલીસની ગાડીને પણ જે એમનો પ્રી પ્લાન જે આપણે કહીએ કે પૂર્વ આયોજિત કાવતરું હતું એ પ્લાન મુજબ એને પહેલા તો પોલીસના ઉપર પથ્થર છોડ્યા, પછી ગાડી પલટીને અને ગાડીને સળગાવવાના પ્રયત્ન કર્યા. તે એવી જે પરિસ્થિતિ બની ત્યાર પછી પોલીસે પણ જરૂરી બલ પ્રયોગ કરીને ત્યાંથી આ ટોળાને વિખેરવામાં આવેલ અને એના પછી અમુક માણસોને ત્યાંથી ડિટેન પણ કરી લેવામાં આવેલ. પછી અમે આ જે બનાવ બન્યું એ વિશે એક એફઆઈઆર દાખલ થઈ છે. પોલીસ ઉપર જીવલેણ હુમલો થયો છે અને આ ગેરકાયદેસર મંડળી રચી એવા ગુના અહીંયા પાળિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને આમાં ટોટલ અત્યાર સુધી આપણે પોલીસની એફઆઈઆરમાં 85 માણસો વિરુદ્ધ આપણે એફઆઈઆર દાખલ કરી છે, જેમાંથી લગભગ 65 ઇસમોને આપણે તે વખતે જ્યારે પોલીસ ગઈ હતી તો અને પોલીસ ઉપર જે હુમલા થયો ત્યાર પછી પોલીસે 65 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને અત્યારે એ લોકોને ડિટેન કરવામાં આવેલ છે અને હાલ આગળની તપાસ ચાલુ છે. આમાં આપણે કહી શકીએ કે મુખ્ય સૂત્રધાર જે પહેલાથી જ એ લોકો સોશિયલ મીડિયા મારફતે અને અન્ય મીડિયાઓ મારફતે એ લોકો જે પૂર્વ આયોજિત આ કાવતરું રચી રહ્યા હતા કે આપણે ત્યાં ગામે જવાનું છે અને આવું કરવાનું છે. આમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ અને બીજા અન્ય માણસો જે છે એમાં મુખ્ય જે આયોજક. આમાં આપણે બીએનએસની અમુક જે અટેમ્પ ટુ મર્ડરની કલમો છે, રાઇટિંગની કલમો છે અને જે કાવતરોની કલમો છે એ લગાવવામાં આવી છે. વાહનો અમુક કબજા કરવામાં આવેલ છે, લગભગ 50 જેટલા વાહનો પણ કબજા કરવામાં આવેલ છે, જે એ વાહનોનો ઉપયોગ કરીને એ લોકો ગામમાં ઘૂસી ગયા હતા. પોલીસના 2 વાહનોને નુકસાન આવેલ છે અને 5 પોલીસ વાળાઓને ઈજા પણ થઈ છે, જેમાં 2 ને ગંભીર એટલે માથામાં ઈજા થઈ છે. હાલની પરિસ્થિતિ શાંતિ છે અને એ જે વાડર ગામના લોકો છે એ આમાં મુખ્ય વસ્તુ એ છે કે ગામના માણસો કોઈ પણ નહોતા
આજે કેમ કે આ ગ્રામ પંચાયતની પણ એ લોકોએ મંજૂરી નહીં લીધી અને ગ્રામના માણસોએ પણ આમાં સામેલ નહીં થયા. એ લોકો બહારથી આવીને અને જે આપણે ખેતરના માર્ગ વાડીઓના માર્ગ મારફતે ત્યાં ગામને આવીને અને આ કાર્યકર્તાઓએ આવું કાવતરું રચીને આમાં અમુક માણસો સુરેન્દ્રનગર જિલ્લાના છે, અમુક બોટાદ જિલ્લાના અલગ અલગ તાલુકાઓના પણ છે અને બીજા અમુક જુનાગઢ જિલ્લામાંથી પણ આવેલ છે. એટલે અલગ અલગ વિસ્તારોના માણસો. હા, અત્યાર સુધી જે આપણને માહિતી મળી છે એના આધારે આ તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આગેવાનો છે.